રાજકોટમાં દુષ્કર્મ અને પોક્સોની પીડિતાના કાકાની હત્યાનો જે કેસ છે, હત્યા કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. હત્યાના ગુનામાં મદદગારી કરનાર પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ. પૃથ્વીરાજસિંહ જાડેજા પીડિતાના કાકાની રેકી કરતો હોવાનો ખુલાસો થયો છે. મૃતકની તમામ વિગતો કૌટુંબિક હત્યારા ભાઈઓને પહોંચાડતો હોવાનો ખુલાસો થયો. પોલીસે આરોપીના મોબાઈલને FSLમાં પરીક્ષણ માટે મોકલ્યો છે. આરોપી જો મર્ડર કરનાર હતા એને પહેલે અટક કરવામાં આવેલા હતા મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીસિંહ જાડેજા. આ કેસમાં એક ઓર આરોપીને અટક કરવામાં આવ્યો છે જેનું નામ પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજા છે. એ જો પૂર્વ આરોપી હતો એનો કાકાનો દીકરો થાય છે અને ઇન્સ્ટાગ્રામ મારફતે એવું કન્ટિન્યુ આરોપીના સંપર્કમાં હતો અને જો મરણ જનાર છે એની લોકેશન, એનો કઈ ગાડીમાં ફરે છે, કઈ ગાડી લીધી છે, તમામ ઇન્ફોર્મેશન છે એ આરોપીને આપતો હતો. તો એને પણ પૂછતાછ કર્યા પછી આના બંનેના મોબાઈલ કબજેમાં લેવામાં આવ્યા છે. બંને મોબાઈલ FSLમાં મોકલવામાં આવી રહ્યા છે અને આને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.